બગદાણા ખાતે નવદીપ બાલકિયા ઉપર હુમલો થયો હતો। એસઆઈટીની તીવ્ર તપાસ 8 આરોપીને 3 દિવસના રિમાન્ડ વધુ મંજૂર કર્યા। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા વિસ્તારના યુવાન નવનીત બાલકિયાને માર મારવાના બનાવમાં એસઆઈટી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તપાસ વધુ તેજ કરવામાં આવી છે। આ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। એસઆઈટીની ટીમ દ્વારા મહુવા કોર્ટમાં કુલ 8 આરોપીઓને સામે 7 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી। જોકે કોર્ટ દ્વારા બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ 3 દિવસના રિમાન્ડ વધુ મંજૂર કરવામાં આવ્યા છે। એસઆઈટી દ્વારા તમામ 8 ઇસમોને જેલમાંથી કબજા લઈ સલટી હોસ્પિટલમાં તબીબી તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા। તબીબી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફરી આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે। હાલ 3 દિવસના રિમાન્ડ મંજૂર થતાં એસઆઈટી દ્વારા કેસની ઊંડાણપૂર્વક તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવશે। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પૂછપરછ દરમિયાન ઘટનાની જોડાયેલા મહત્વપૂર્ણ પુરાવા અને અન્ય સંડોવાયેલા મુદ્દાઓ બહાર આવવાની સંભાવના છે। જે નવનીત બાલકિયા હતા તેને મારામારી કરવામાં આવી હતી, તેનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો અને ગંભીર પ્રકારના